10⁻³ મીટર ક્યુબ એટલે 10⁹ આવશે. અહીંયા આગળ +9 થઈ જશે બરાબર. આ -9 હતી એ +9 થઈ ગઈ. 9 ને 6 થી એ કટ થઈ જશે અહીંયા આગળ. તો પછી આપણી જોડે જવાબ આટલો જ આવે છે. 10⁻13 ને પછી 1000 1 મીટર 1 મીટરનો મીટર ક્યુબ છે ને 10⁻13 સેકન્ડ સ્ક્વેર છેદની અંદર મીટર ક્યુબ બરાબર. હવે 1 મીટર બરાબર તમે લખશો 1/1000 કિલોમીટર. આટલા થયા. એનો તમારે ઘન કરવાનો. એનો ઘન કરશો એટલે આ 10⁻³ 10⁻³ તો 10⁹ થઈ. 9 ઘાત ઉપર જાય. 9 ઘાત ઉપર બરાબર. તો 9 ઘાત ઉપર જવાની. 9 ઘાત એ ઉપર આવશે બરાબર. એ રેડી 9 ઘાત 10⁹. અને આ થઈ ગઈ અહીંયા આગળ 10 100 છે. 100 થી એટલે કે 10 નો વર્ગ હતો. 10 નો વર્ગ ની 4 ઘાત એટલે કે 10 -4 ઘાત ઉપર જશે. એટલે 9 એટલે 6 થઈ જશે. 5 ઘાત રહેશે. 10⁵ બરાબર. ચલો અને આ થશે d² / કિલોમીટર સ્ક્વેર. 5 ઘાત અને 13 ઘાત આપેલી છે એટલે 5 ઘાતમાંથી 13 ઘાત તમે બાદ કરશો એટલે રહેશે તમારી જોડે કેટલી ઘાત? 8 ઘાત રહેશે એટલે -8 ઘાત. હવે આનો જવાબ લાવવાનો છે બરાબર. ચલો 24 નો ગુણ્યા 24 × 36 ગુણ્યા 1/1 ભાગ્યા 24 × 36 એનો વર્ગ એટલે 746495 બરાબર. ચલો 1 ભાગ્યા 746496 એટલે 1 2 3 3 ને 2 5 133 બરાબર. એટલે અહીંયા 1 2 3 4 5 6 મીંડા કાપો એટલે 1.33 અને આમાં પ્લસ આમાં બીજા -6 કરશો એટલે 6 એટલે 14 ઘાત 10⁻14 ઘાત. આટલો જવાબ આવે બરાબર. ક્લિયર? એ d² + કિલોમીટર સ્ક્વેર બરાબર. આ રીતનો જવાબ તમારી જોડે આવ્યો. આ તમારું k નું મૂલ્ય આવ્યું બરાબર. બોલો ખ્યાલ પડ્યો? તો હવે તમારી જોડે જોઈએ છે કયું? આ જે વેલ્યુ આપણી જોડે આવી ગઈ કઈ? આ k ની વેલ્યુ આપણી જોડે આવી ગઈ છે. એ k ની વેલ્યુ ની આગળ તમે પુટ કરો એટલે તમારી જોડે Req તમને આપેલો છે કારણ કે એ ચંદ્ર અને પૃથ્વી વચ્ચેનું અંતર તમને આપેલું છે. જો આ કિંમત આપણી જોડે આવી ગઈ છે. આ કિંમત આવી ગઈ અને આ કિંમત આપણી જોડે છે ઓલરેડી. ચલો કિંમત આપણે મૂકી લે t² આપણી જોડે આવશે 1.33 ગુણ્યા 10 ની કેટલી ઘાત લખીએ? -14 ઘાત. અને નું મૂલ્ય અહીંયા આગળ આપેલું છે આપણને 3.85 × 5 એટલા માટે કે આપણે બધું જવાબ લાવવાનો છે કિલોમીટર કારણ કે અહીંયા આગળ લખેલું છે આપણે કિલોમીટર ના એની અંદર લખેલું. હવે આનું કેલ્ક્યુલેશન આપણે કરવાનું છે બરાબર. તો 1.33 ગુણ્યા 10⁻14 ગુણ્યા આનો 3.85 નો વર્ગ કરવો પડશે અને ગુણ્યા અહીંયા આગળ 10 +10 ઘાત થશે. આ માઈનસ અને પ્લસ એટલે કે તમારી જોડે આવી જશે અહીંયા આગળથી -4 ઘાત બરાબર. હવે આનું કેલ્ક્યુલેશન કરીએ. જો 3.85 ગુણ્યા એટલા જ અને ગુણ્યા 1.33 આ જવાબ આવશે તમારી જોડે 19.7139 ગુણ્યા 10⁻4 બરાબર. આનો વર્ગ થયો t² બરાબર. તો આનું ફરી પાછું વર્ગમૂળ કાઢશો. આનું વર્ગમૂળ કાઢશો એટલે અહીં લખી દેવાશે -2 ઘાત બરાબર. આનું વર્ગમૂળ કાઢો. આનું વર્ગમૂળ કાઢશો એટલે 4.44 બરાબર. t આટલા દિવસ થાય
એટલે દિવસમાં કેમ સોરી મારે અહીં ઘન કરવાનું હતું સોરી અહીંયા ઘન હતો મેં સ્ક્વેર કરી દીધું આ ઘન છે ને ચલો તો અહીંયા આગળ ફરી પાછું 1.33 ગુણ્યા 3.85 નો ઘન છે આનો ઘન કરશું એટલે 15 એટલે અહીંયા આગળ રહેશે ખાલી 10 કારણ કે 14 માંથી 15 જતું રહેશે એટલે હવે આનો જવાબ લાવીએ ચલો તો 3.85 ગુણ્યા 3.85 ગુણ્યા 3.85 is equal to આટલા થયા ગુણ્યા 1.33 ને ગુણ્યા 10 એનું વર્ગમૂળ એટલે 27.5 સમથિંગ આવે છે 54 દિવસ આટલું આવે છે થોડું કેલ્ક્યુલેશનમાં શું અહીંયા આગળ જવાબની અંદર થોડું કામ તેમ થાય છે પણ અહીં 3 આવે છે એની જગ્યાએ આપણે 5 આવે બરાબર જોઈ લો આ રીતેનો જવાબ લવાય આ કેલ્ક્યુલેશનમાં ધ્યાન રાખજો અહીંયા આગળ આપણે વર્ગ કરવાનો છે અને અહીંયા આગળ આપણે એનો ઘન કરવાનો છે ટોટલ થાય 9 ઉપર ગયા છે બરાબર અને આ 4 ઉપર જાય એટલે ઉપર રહેશે તમારી જોડે 8 ઘાત રહેશે બરાબર અને દિવસ પર કિલોમીટર ક્યુબ છે સ્ક્વેર છે બરાબર જોઈ લો આ દાખલો છે કોઈ કન્ફ્યુઝન આમાં હેલો ઓકે હવે મેં મિતુલને 2-4 વાર વાત કરી એટલે પેલા રિયાઝને પણ પૂછ્યું તમે લોકોનો અવાજ મારો આવે છે રિયાઝ મિતુલ રિયાઝ હા તો મિતુલભાઈ આપણે લેસન નું શું કર્યું લેસન ક્યારે મારું મોકલવાનું છે તમે લોકો હે રિયાઝ સારું ઓકે ચાલો વાંધો નહીં ચલો આ દાખલો તમારો બધું હવે અહીંયા આગળનો નીચેનો ટોપિક છે હવે કક્ષીય ગતિમાં ઉપગ્રહની ઊર્જા હવે કક્ષીય મેં તમને 2 શબ્દોથી પરિચિત કરાયેલા છે બધા ધ્યાનથી જોઈ લેજો કે જ્યારે ભવિષ્યમાં તમે એન્જિનિયરિંગ કે મેડિકલમાં જશો બરાબર ખાસ કરીને મેડિકલમાં તો એટલું નહીં આવે પણ એન્જિનિયરિંગમાં જ્યારે જશો આગળ કોલેજ કરશો એ વખતે આ શબ્દના મીનિંગ તમારા માઇન્ડમાં હોવા જોઈએ કક્ષીય કોને કહેવાય અને અક્ષીય કોને કહેવાય નહીં તો એનો મીનિંગલેસ વસ્તુ થઈ જશે બરાબર આ બંને આપણને ખ્યાલ હોવા જોઈએ બરાબર જુઓ પૃથ્વી પોતાની ધરી પર ફરે ને આ એની અક્ષ પર ફરી એવું કહેવાય અને આગળ માની લો કે આ સૂર્ય છે આ સૂર્ય તો સૂર્યની આસપાસ જ્યારે ભ્રમણ કરતી હોય તો આ એ કક્ષા થઈ આ કક્ષીય થઈ આ કક્ષામાં ભ્રમણ કરે છે માટે અહીંયા કક્ષીય ત્રિજ્યા થઈ કક્ષીય ત્રિજ્યા આ ધ્યાન રાખજો બરાબર તો જ્યારે કક્ષામાં હોય ત્યારે એની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જાનો આપણે ખ્યાલ મેળવવો છે બરાબર જ્યારે કક્ષામાં હોય ત્યારની વાત છે બરાબર જ્યારે પોતાની ધરી પરની વાત નથી કરતો હું જ્યારે સૂર્યની આસપાસ કોઈ કક્ષાની અંદર ભ્રમણ કરે છે તે વખતે આપણે આ વસ્તુ સમજવાની હવે અહીંયા આગળ તમને એટલા માટે ભારપૂર્વક કહું છું કે આ મીનિંગ આ તમને આગળ ગુરુત્વાકર્ષણ નથી ભણવાનું 12મા ધોરણની અંદર તમારે ગુરુત્વાકર્ષણ રેર કેસમાં આવે હા ગુરુત્વાકર્ષણના બધા સૂત્ર આવે તમે કોઈ પણ નિયમ તમે જોશો ગુરુત્વાકર્ષણ દરેક નિયમ ત્યાં લાગુ પડે એટલે તમે એવું વિચારીને ના ચાલતા કે ભાઈ મારા આ સિલેબસની અંદર કેટલા નિયમ નથી તો હું નિયમ નહીં વાંચું તો વાંચજો એમ બરાબર મેં સમજાયા છે ખરા અને એને સમજવાનો પણ પ્રયત્ન કરજો કારણ કે જ્યારે હું તમને ઇલેક્ટ્રોન પ્રોટોન અને ન્યુટ્રોન આ 3 વસ્તુ ભણાવીશ તો ન્યુક્લિયસની આસપાસ ઇલેક્ટ્રોન કોઈ કક્ષામાં ભ્રમણ કરતો છે તો એ વખતે પણ કેપ્લરના નિયમ લાગુ પડશે આ ધ્યાન રાખજો બરાબર અને એ વખતે હું તમને કહીશ કે મેં તમને ત્યારે તમે 11મા હતા ત્યારે મેં તમને આ કીધું હતું કે ભાઈ તમે કેપ્લરના નિયમોનું અહીંયા આગળ પાલન થાય છે એ વસ્તુ ધ્યાનમાં લઈને ચાલજો કારણ કે એ નિયમ આવવાના જ છે આગળ 12મા જેવા તમે આવશો એ વખતે ન્યુક્લિયસ આપણે ચલાવીશું 13મું 14મું ચેપ્ટર 13મું ચેપ્ટર છે તો 13મા નંબરનું ચેપ્ટર જ્યારે હું ચલાવીશ ત્યારે હું તમને કહીશ કે કેપ્લરના નિયમ મુજબ છે બરાબર ત્યાં પણ કેન્દ્રગામી બળ લાગશે ત્યાં પણ એનું ગુરુત્વાકર્ષણ બળ જેવું બળ લાગશે પણ એ વિદ્યુત બળ છે તો સ્વાભાવિક વસ્તુ છે કેપ્લરના નિયમ ત્યાં પણ યુઝ થવાના છે એટલે આ બધી વસ્તુ ધ્યાનમાં લઈ ચાલજો એ કક્ષામાં ભ્રમણ કરતો ઇલેક્ટ્રોન તમને મેં જ્યારે શરૂઆત મેં કરાવી ત્યારે મેં તમને કીધું વિશ્વનું સૌથી મોટી રચના અને વિશ્વની સૌથી નાની રચના કે જેને આપણે નરી આંખે નહીં જોઈ શકતા તમે પૃથ્વી અને સૂર્યની આસપાસ કદી પણ જોઈ નથી શકતા એ જ રીતે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ફરે એ પણ આપણે નથી જોઈ શકતા અને જો આ બંનેની અંદર સામ્યતાઓ કેટલી બધી છે તમે જોશો કે ઇલેક્ટ્રોન પણ એક નિશ્ચિત કક્ષામાં જ ભ્રમણ કરે જો એ એક કક્ષા છોડીને બીજી કક્ષામાં જાય તો કાં તો એ શોષણ કરશે ઊર્જાનું કાં તો એ ઉત્સર્જન કરશે બરાબર આ બે વસ્તુ પણ ધ્યાન રાખજો તો પૃથ્વી પોતાની કક્ષા કદી છોડતી નથી એ સૂર્યની આસપાસ જ ભ્રમણ કરે
તો વિશ્વનું સૌથી મોટું બંધારણ અને વિશ્વનું સૌથી નાનામાં નાનું બંધારણ એ બંને વચ્ચે સમમિતિ છે. તો કુદરત આપણને કંઈક આ બાબતે કંઈક કહેવા માંગે છે, પણ છતાં એનો હજુ સુધી ઉકેલ નથી મળ્યો. એટલે આ બધી વસ્તુ માઇન્ડમાં લઈને ચાલજો. બરાબર? ચલો. હવે જ્યારે પૃથ્વી અથવા તો કોઈ પણ ગ્રહ, કોઈ પણ ઉપગ્રહ હોય, ગ્રહ હોય, એ પોતાની કક્ષામાં ભ્રમણ કરે છે. બરાબર? તો અહીંયા આગળ પ્રશ્ન તમારો હોય કક્ષીય ગતિમાં ઉપગ્રહની ઊર્જા સમજાવો. કક્ષીય ગતિમાં ઉપગ્રહની ઊર્જા સમજાવો. આ પણ 3 માર્કનો સવાલ બને. બરાબર? દાખલા તરીકે આ સૂર્ય છે. બરાબર? આ સૂર્ય લઈ લો અને એની આસપાસ કોઈ ગ્રહ ભ્રમણ કરી રહ્યો છે. બરાબર? દાખલા તરીકે આ અંતર તમને r આપેલું છે અને આ ઉપગ્રહ છે. બરાબર? આ ઉપગ્રહ. બરાબર? એ ભ્રમણ કરી રહ્યો છે. તો અને એ v ઝડપથી કરી રહ્યો છે. સપોઝ માન લો કે એની ઝડપ v છે. બરાબર? v ઝડપથી એ ભ્રમણ કરી રહ્યો છે. તો એવા સંજોગોની એની અંદર ગતિ ઊર્જા જો શોધવા જઈએ, જ્યારે ઉપગ્રહ r ત્રિજ્યાની r જેટલી કક્ષીય ત્રિજ્યા પર v ઝડપથી ગતિ કરે ત્યારે તેની ગતિ ઊર્જા is equal to 1/2 mv². બરાબર? અને ઇક્વેશન 1 લખાય. બોલો, સમજ પડી? આ ચલો પાણી પી લો. આટલું તમે જોઈ લો. બરાબર? ચલો, r ત્રિજ્યા છે અને એની ઝડપ v છે, એનું દળ m છે. સપોઝ માની લો કે એનું દળ અહીંયા આગળ m બતાવી દીધું આપણે. m દળ છે, v વેગથી ગતિ કરતો હોય તો 1/2 mv² લખાય. હેલો, ઓકે. હવે અહીંયા આગળ મેં સૂર્યનું ઉદાહરણ આપ્યું છે, એની જગ્યાએ તમે એમ વિચારી લો કે આ પૃથ્વી છે. આ પૃથ્વી. બરાબર? અને આ છે આપણી જોડે ચંદ્ર. એવું વિચારો. તો આની ત્રિજ્યા જે હતી એ r હતી અને આ જે અંતર હતું એ માની લો કે h. r + h એટલે તમારો r થઈ ગયો ટોટલ. બરાબર? r + આટલેથી એની સપાટીની ઊંચાઈ આટલી જ હતી એ h થઈ ગઈ. તો એની કક્ષીય ત્રિજ્યા તમારી r થઈ ગઈ. તો એવા સંજોગોની અંદર મારે હવે એને સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં મારે જોયું હોય તો સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં આપણે કઈ રીતે લખી શકીએ? સ્થિતિ ઊર્જાના સ્વરૂપમાં તો સ્થિતિ ઊર્જાની અંદર આપણે જાણતા હતા, યાદ કરી લો છો કે mv² અપોન અત્યારે હું r લખું છું. r = શું લખતા હતા આપણે? gme. m એ ચંદ્રનું દળ છે અને બંને વચ્ચેનું અંતર આપણે r લઈ લઈએ. આ r² થશે. એક r કટ થઈ જશે. તો mv² = તમારી જોડે આવશે gme m અપોન r. હું બંને સાઈડ થી 1/2 વડે ગુણું અહીંયા. તો એ આવશે gme m અપોન ટ્વાઇસ r. એટલે જ્યાં જ્યાં મને 1/2 mv² દેખાય ત્યાં હું આ લખી શકું. બરોબર છે? તો આના ઉપરથી અહીંયા હું આના બરાબર આમ પણ લખી શકું. એ લખી શકાય gme m અપોન 2r. આ ઇક્વેશન બનાવી શકાય? બોલો. 1/2 mv² ગતિ ઊર્જા બરાબર શું લખાય? gme m અપોન 2r. લખાય આવું? ઓકે. હવે અહીંયા આગળ જો તમને જે બુકની અંદર આપ્યું છે એ ત્યાં આગળ આપેલું છે re + h. એનો મતલબ કે જે ટોટલ અંતર r હતું એ છે re + h. આ જે અંતર બતાવે છે આ પૃથ્વીના કેન્દ્રથી, એ સૂર્યનું ઉદાહરણ પણ તમે લઈ શકો છો. તો આ અંતર જે છે એ આપણી જોડે r છે. એટલેથી આટલું અંતર. પણ r બરાબર છે શું? કેપિટલ RE + h છે. એટલે જ્યાં જ્યાં મને r દેખાશે ત્યાં હું આ વસ્તુ લખીશ. આ મેં તમને સમજાવ્યું. બરાબર? ચોપડીની વસ્તુ સમજાવીને આપી નથી. એટલે તમારે સીધું આ સૂત્ર આવું લખી શકો છો તમે કે therefore ગતિ ઊર્જા કાઇનેટિક એનર્જી ઇઝ ઇક્વલ ટુ તમે લખશો gme m
upon 2 Re plus H. આને ઇક્વેશન નંબર આપી દો અને 1 આપી દો. ક્લિયર? હવે સ્થિતિ ઊર્જાનો વિચાર કરો. હવે આપણે કક્ષીની ઊર્જાઓ શોધી એટલે કે સ્થિતિ ઊર્જા. સ્થિતિ ઊર્જા. હવે તમે જાણો સ્થિતિ ઊર્જા અનંત અંતરે શું થાય? અનંત અંતરે આપણે હંમેશા એને ઇન્ફાઇનાઇટ અંતરે શું લઈએ છીએ? સ્થિતિ ઊર્જા શૂન્ય લઈને ચાલીએ છીએ. યાદ કરી લો. આગળ જ આપણે ભણી ગયા કે અનંત અંતરે જ્યારે આપણે જઈએ ત્યારે સ્થિતિ ઊર્જાને આપણે શું લઈને ચાલીએ છીએ? શૂન્ય લઈને ચાલીએ છીએ. સમજ પડી? આગળ મેં તમને ટોપિકમાં લખાયેલું છે, બરાબર? હવે જ્યારે સ્થિતિ ઊર્જા તમે લખશો તો પોટેન્શિયલ એનર્જી લખશો તમે -Gme m upon Re plus H. H ઊંચાઈ માટે આટલી સ્થિતિ ઊર્જા થશે. દાખલા તરીકે આ H ઊંચાઈમાં છે પણ આ અનંત અંતરે જતી રહે, ઇન્ફાઇનાઇટ જતી રહે. H બરાબર જો તમે ઇન્ફાઇનાઇટ લઈ લો તો શું થશે? એનું વેલ્યુ 0 થઈ જશે કારણ કે આખું ઇન્ફાઇનાઇટ થઈ જાય. છેદ ઇન્ફાઇનાઇટ થઈ જાય. દાખલા તરીકે હું ઇન્ફાઇનાઇટ અંતર લઉં, અનંત અંતર લઈ લઉં તો અહીં ઇન્ફાઇનાઇટ થઈ ગયું. ઇન્ફાઇનાઇટ થઈ ગયું એટલે શું લખ્યું? -Gme m upon ઇન્ફાઇનાઇટ. અને upon માં ઇન્ફાઇનાઇટ આવે એનો જવાબ 0 આવે. પણ h 0 નથી, h ઇન્ફાઇનાઇટ નથી. એ વખતે તમે લખવા જાવ તો પોટેન્શિયલ એનર્જી બરાબર શું લખાશે? -Gme m upon અહીંયા આગળ લખશો Re plus H. ક્લિયર આટલી વસ્તુ? અને ઇક્વેશન નંબર 2 આપો. બોલો આ બેમાં સમજ પડી? કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે ચલો. તો હવે મારે શોધવું છે કુલ ઊર્જા. તો કુલ ઊર્જા બરાબર કુલ ઊર્જા યાદ કરી લેજો. એટલે યાંત્રિક ઊર્જા કહીએ આપણે. E બરાબર કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી લખતા હતા. તો ધેરફોર E બરાબર કાઇનેટિક એનર્જી નું સૂત્ર તમે લખો છો અહીંયા આગળ 1/2 mv2 દાખલા તરીકે. એટલે -Gme m upon Re plus H. પણ તમને ખબર છે કે 1/2 mv2 બરાબર શું લખાય છે? તો અહીંયા તમે લખશો Gme m upon twice Re plus H. બરાબર? તો અહીંયા તમે લખશો Gme m upon twice Re plus H minus Gme m upon Re plus H. હવે જુઓ અહીં 2 Re છે. અહીંયા કે તમે જોઈ શકો છો કે ગતિ ઊર્જાનું મૂલ્ય સ્થિતિ ઊર્જા કરતા કેટલું છે? અડધું છે. અહીંયા તમે જોઈ શકો છો આના કરતા એ અડધું મૂલ્ય ધરાવે છે. બરાબર? ક્લિયર? પણ આગળ નિશાની ખાલી માઈનસ છે. હવે અહીંયા આગળ શું કરશો તમે? 2 વડે ગુણો અને 2 વડે ભાગો. તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આ 1 માંથી 2 બાદ કરશો એટલે માઈનસ રહેશે. એટલે -Gme m upon twice Re plus H. ક્લિયર? તો આ યાંત્રિક ઊર્જાનું તમારું આ સૂત્ર છે. તો યાંત્રિક ઊર્જાનું સૂત્ર આપણને શું કહેવા માંગે છે કે એ ઋણ છે. જો યાંત્રિક ઊર્જા ઋણ ના હોય તો શું થાય? કુલ યાંત્રિક ઊર્જા જો જેની ઋણ નહીં હોય, કુલ તંત્રની ઊર્જા જો ઋણ નહીં હોય તો આ શું થશે? છટકીને અનંત અંતરે જતો રહેશે. કારણ કે જો તમે ગતિ ઊર્જા, આ ગતિ ઊર્જા પોઝિટિવ છે, સ્થિતિ ઊર્જા નેગેટિવ છે અને કુલ યાંત્રિક ઊર્જા પણ નેગેટિવ આવી છે. નેગેટિવ જે આવે છે એ આપણને બતાવે છે કે બંધનમાં છે. એટલે કે જે ચંદ્ર છે એ પૃથ્વીની આસપાસ ભ્રમણ કર્યા કરે છે. જો એને આટલી ઊર્જા બહારથી આપવામાં આવે તો કુલ ઊર્જા એની શૂન્ય થઈ જાય એટલે આપણી કક્ષામાંથી છટકી જશે. તો યાદ રાખજો હંમેશા યાંત્રિક ઊર્જા અને સ્થિતિ ઊર્જા એ બંનેના મૂલ્ય હંમેશા નેગેટિવ આવવા જોઈએ. એ હંમેશા કેવા હોવા જોઈએ? નેગેટિવ હોવા જોઈએ. જ્યારે ગતિ ઊર્જા હંમેશા પોઝિટિવ આવવા જોઈએ. જો અહીંયા આગળ આના મૂલ્ય તમે પોઝિટિવ કરશો તો એનું સીધું રૂપાંતર ગતિ ઊર્જામાં થઈ જશે અને સીધો ગ્રહ કે ઉપગ્રહ કે કોઈ પણ વસ્તુ જે છે એ આપણી રેન્જમાંથી બહાર નીકળી જશે. આટલી વસ્તુ સમજ પડે? હેલો? ચલો એની નીચે પેરેગ્રાફ આપ્યો છે જુઓ. આમ વર્તુળાકાર કક્ષામાં ઉપગ્રહની કુલ ઊર્જા ઋણ છે કારણ કે ધન ગતિ ઊર્જા કરતા ઋણ સ્થિતિ ઊર્જા બમણી છે. અહીંયા કે તમારી જે છે અહીંયા આગળ આ જે મૂલ્ય આપણને આપ્યું છે અહીંયા આગળ અપોનમાં 2 હતું. જ્યારે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે આનું મૂલ્ય અહીંયા આગળથી આ બે કાઢી નાખો તો આના કરતા આનું મૂલ્ય બમણું છે. બરાબર? ક્લિયર આટલી વસ્તુ? તો સ્વાભાવિક વસ્તુ છે કે ઓછી વસ્તુમાંથી મોટી વસ્તુ બાદ કરશો આ નાનું મૂલ્ય થાય મોટા મૂલ્ય તો જવાબ માઇનસ જ આવવાનો. બરાબર? ચલો. જ્યારે ઉપગ્રહની કક્ષા દીર્ઘવૃત્ત બને ત્યારે ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા બિંદુએ બદલાય છે. વર્તુળાકાર કક્ષાના કિસ્સામાં જે કુલ ઊર્જા અચળ કે ઋણ છે આ આપણી અપેક્ષા મુજબ જ છે કારણ કે આપણે અગાઉ ચર્ચા કરી છે કે જો કુલ ઊર્જા ધન હોય કે શૂન્ય હોય તો પદાર્થ અનંત અંતરે છટકી જાય છે અને ઉપગ્રહો હંમેશા પૃથ્વીથી નિશ્ચિત અંતરે હોય છે.
તેથી તેની ઉર્જા ધન કે શૂન્ય ન હોઈ શકે। આ વસ્તુ પણ સમજો। અહીંયા આગળ મેં તમને just સમજાવ્યું કે પૃથ્વીની ઉપરનો જે ઉપગ્રહ છે એનું મૂલ્ય એની કુલ ઉર્જા હંમેશા નેગેટિવ હોવી જોઈએ। જો પ્લસ કે 0 કરી દો તમે તો આ સીધો અનંત અંતરે જતો રહેશે। સમજ પડે છે? ઓકે, ચલો। એનો મતલબ એ થયો કે જ્યારે આપણે કોઈની પર આપણો હક ના હોય, જો 0 થઈ જાય તો આપણી હક ના ધરાવે, અને જો પ્લસ થઈ જાય તો એની જોડે ગતિ ઉર્જા પ્રચંડ છે માટે જતો રહેવાનો છે। સમજ પડી? ઓકે, ચલો। છે કોઈ કન્ફ્યુઝન આમાં? બોલો। ચલો હવે આગળ જઈએ। હવે એના પછી 8.8 દાખલો જુઓ। દાખલા નંબર 8.8। અમારી જ્યારે મીટિંગ હોય છે ને ત્યારે અમને પૂછે છે ભાઈ કે તમને છોકરાઓ લેસન કેટલા છોકરાઓ આપે છે, કેટલા છોકરાઓ નથી આપતા, બરાબર? લેસન બાબતે તો પહેલેથી મેં એટલું બધું એ રાખ્યું નથી, પણ આ છેલ્લી મીટિંગમાં અમને કીધેલું છે કે ભાઈ લેસન બાબતે તમે થોડું ધ્યાન આપજો। કારણ કે જે તે વાલીને આપણે બોલાવશું, તમને તમારા વાલી જે છે એમને મહિનાની અંદર એક દિવસ તો બોલાવશે, બરાબર? બોલાવશે ધેટ મીન્સ કે ઓનલાઈન મીટિંગ લેશે। એ ઓનલાઈન મીટિંગની અંદર આ બધી ચર્ચા થશે કે તમારું બાળક કેટલું લેસન કરે છે, શું કરે છે, કઈ રીતે કોન્ટેક્ટમાં રહે છે। કારણ કે આપણી જોડે ઓનલાઈન સિવાય હાલની પરિસ્થિતિમાં ઓનલાઈન સિવાય બીજો કોઈ વિકલ્પ છે નહીં। અને જો તમે એવો વિકલ્પ વિચારતા હોય કે કદાચ આપણી 15 દિવસ કે મહિનાની અંદર સ્કૂલ શરૂ થઈ જાય તો મોટાભાગના વાલીઓ શું વિચારે કે ભાઈ આ વર્ષ આપણે 0 વર્ષ ગણી લો, ગવર્મેન્ટે કદાચ આ 0 વર્ષ ગણવાની છે, કદાચ એ બી તમને પ્રમોશન પણ આપી દે। તો એ બધી વસ્તુ જે છે એને લઈને હું તમને કહું છું કે થોડુંક તમે લેસન કરવાનું રાખો, જેથી કરીને તમને કદાચ પ્રમોશન આપી દે, કદાચ તમને 12માં સીધા લઈ લેશે તો તમે વગર એક્ઝામે 12માં આવતા હશો। તો આ વસ્તુ તમારા માઇન્ડની અંદર રાખજો કે તમે તમારી એક્ઝામ ભાગ્યે જ થવાની, અને થાય હું તો એવું થાય તો સારી બાબત છે। પણ કદાચ જો આ લોકોને પ્રાઇમરી વાળાને પ્રમોશન આપે ને તમને પ્રમોશન આપે, 1 થી 8 9 ને પ્રમોશન આપે ને 11 ને પ્રમોશન આપે, ખાલી 10 અને 12 ની જ એક્ઝામ લે, તો સ્વાભાવિક વસ્તુ છે કે તમારી માટે એક એક્ઝામ વગર તમે પહોંચો તો એક્ઝામનો એક તમને એક પ્રેક્ટિસ થાય એ અર્થમાં પણ લેસન કરજો, બરાબર? કે લેસન કરીને આપજો, બરાબર? ચલો। એક 400 કેજી નો ઉપગ્રહ પૃથ્વીની આસપાસ ટ્વાઇસ આરી ત્રિજ્યાની કક્ષામાં છે। તેને બદલીને 4 આરી ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે? તેની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં શું ફેરફાર થાય? આ સમજવો આ દાખલો છે। આની અંદર શું કહેવા માંગ્યું છે કે પૃથ્વીની આસપાસ 400 કેજી નું આ પૃથ્વી છે, બરાબર? એની આસપાસ આ અંતર આપેલું છે તમને। પહેલું આપેલું છે આપણને ટ્વાઇસ આર ઈ, આ પહેલી કક્ષા છે। હવે તમારે અહીંયા આગળ આ ઉપગ્રહ હતો એ કેટલા છે? 400 કેજી નો છે, બરાબર? 400 કેજી નો। અને તમારે એની બીજી કક્ષા એટલે એનાથી આગળની કક્ષા, આ બીજી કક્ષાની અંદર એ છે તમારી જોડે 4re, આ જગ્યાએ એટલે આ કક્ષાની અંદર તેને લાવો છો, બીજી કક્ષાની અંદર, ક્લિયર? તો એ વખતે એની ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર તમારે શોધવો છે, ક્લિયર? સમજ પડી? હવે મેં તમને છેલ્લું સૂત્ર હમણાં લખાવ્યું એ સૂત્ર મુજબ કુલ યાંત્રિક ઉર્જા બરાબર કંઈક આવું લખ્યું હતું આપણે -gme upon twice re plus h, ક્લિયર? સમજ પડી? ચલો। તો અહીંયા આગળ તમારે પહેલા પેલી તો એની ઇનિશિયલ એટલે શરૂઆતની યાંત્રિક ઉર્જા, અંતિમ યાંત્રિક ઉર્જા, આ બંને વચ્ચેનો તફાવત લો છો, એ તફાવત તમારી કેટલી ઉર્જા આપણે આ જગ્યાથી આ જગ્યાએ લઈ જવા માટે કેટલી ઉર્જાની જરૂર પડે છે એ આપણને ખબર પડી જશે। તો પહેલા પહેલી આ સૂત્ર પરથી તેની પ્રારંભિક યાંત્રિક ઉર્જા અને અંતિમ યાંત્રિક ઉર્જા એ શોધો અને બંને વચ્ચેનો તફાવત લો, બરાબર? તો પ્રારંભિક યાંત્રિક ઉર્જા મારે લેવી છે, પ્રારંભિક યાંત્રિક ઉર્જા જેને લખીએ આપણે EI, અને અંતિમ યાંત્રિક ઉર્જા જેને EF લઈએ, અને આ બંને વચ્ચેનો જે તફાવત લઈએ ડેલ્ટા E જે થશે એ તમે લખશો EF - EI,
અને આટલી ઉર્જાની આપણે જરૂર પડે. બોલો સમજ પડી? પ્રારંભિક અંતિમ આ બે બાબતો. હેલો, ખબર પડી યાર? ચલો હવે અહીંયા આગળ મારે પ્રારંભિક લેવી છે તેનું સૂત્ર શું લખાશે? મૂલ્યના દ્રષ્ટિકોણથી લખવા જોઈએ, અથવા તો અહીં લખશો તમે માઇનસ GME ઇન્ટુ F. હવે જે કઈ વચ્ચેનું અંતર હતું આટલેથી આટલું અંતર આપણને આપેલું છે ટ્વાઇસ RE, બરાબર? જે અંતર આપેલું છે આ અંતર આપણને આપેલું છે, આ અંતર, બરાબર? આ અંતર આપેલું છે તમને ટ્વાઇસ RE અને ઇન્ટુ 2 એટલે 2 ઇન્ટુ ટ્વાઇસ RE થશે. એટલે આનો જવાબ જે થશે એ તમારે થશે માઇનસ GMEM upon 4RE થશે. ક્લિયર? ચલો EF બરાબર શું લખાશે? તો માઇનસ GME m upon 2 into 4RE એટલે થઈ જશે માઇનસ GMEM upon 8RE. ક્લિયર? ચલો છે કોઈ કન્ફ્યુઝન? ચલો માઇનસ આવો કરો તો માઇનસ GMEM upon 8RE માઇનસ GMEM upon 4RE is equal to minus GMEM 8RE minus minus આ પ્લસ થઈ જશે GMEM upon 4RE. ક્લિયર? ચલો આને બે વડે ગુણો અને બે વડે ભાગો એટલે 8RE થઈ જશે. 8RE અહીંયા આગળ લસા લઈ લઈએ, બે માંથી એક જશે એટલે અહીંયા આગળ જવાબ આવશે GMEM upon 8RE. આ તમારી ડેલ્ટા I, બરાબર? આમાંનું કિંમત અહીંયા આગળ મૂકીશું આપણે. તો કિંમત લાવવા માટે આપણે અહીંયા આગળ શું કામ કરીએ જુઓ, એના g ના ફોર્મમાં, કારણ કે me તો અહીંયા આગળ આપેલું નથી, નહીં તમે આવું લખો GME upon RE નો સ્ક્વેર કરી દો, ઉપર RE વડે ગુણી નાખો, ઇન્ટુ m કરી દો ને ઇન્ટુ 8. આ જે વેલ્યુ જે છે એ તમારે લખાય સ્મોલ g REM by 8, બરાબર? તો ડેલ્ટા E નું મૂલ્ય ડેલ્ટા E નું મૂલ્ય RE 6400, એટલે અહીંયા આગળ ડેલ્ટા બરાબર તમારી જોડે આવશે 9.8 ગુણ્યા 6400 ગુણ્યા 10 ની 3 ઘાત ગુણ્યા 400 ભાગ્યા 8, અહીં 5 ઘાત કરી દો, આ 8 આવશે. 9.8 into 8 into 4 ગુણ્યા 10 ની 7, બરાબર? એટલે આનું કેલ્ક્યુલેશન કરશો એટલે તમારી જોડે જવાબ આવી જશે અહીંયા આગળ. ચલો કેલ્ક્યુલેશન કરી દઈએ, પાછું કઈ ભૂલ પડે તો પાછું કેટલા છે? 9.8 ગુણ્યા 8 ગુણ્યા 4 બરાબર 313.6 10⁷ તો આને લખશો 3.13 ગુણ્યા 10 ની 7 જૂલ. આ ડેલ્ટા E. હવે ડેલ્ટા E જે છે એ તમે લખશો કાઇનેટિક એનર્જી ફાઇનલ માઈનસ ઇનિશિયલ. ડેલ્ટા K તમારે શોધવો છે તો ડેલ્ટા K યાદ કરો, ડેલ્ટા K બરાબર લખીએ છીએ આપણે K ફાઇનલ માઈનસ K ઇનિશિયલ. હવે આગળ જ આપણે જોઈ ગયા સ્થિતિ ઊર્જાનું જે મૂલ્ય હતું એનું નેગેટિવ મૂલ્ય તમે કરી નાખો એટલે પોઝિટિવ મૂલ્ય લઈ લો તમે. આ જે જવાબ તમારો આવશે, બરાબર, એ મૂલ્યને તમે નેગેટિવ લઈ લો. આનો જે જવાબ હતો એનો તમારો અહીં નેગેટિવ આવ્યો તો પેલો જવાબ પોઝિટિવ આવ્યો, તો એનો મતલબ એ થયો કે તમે મૂલ્ય નેગેટિવ લઈ લો. 3.13 into 10⁷ જૂલ. therefore તમારી જોડે K ઇનિશિયલ ને K ફાઇનલ અહીં આગળ આવશે. જ્યારે સ્થિતિ ઊર્જા લેવા જશો તો સ્થિતિ ઊર્જાની લાઈનમાં મેં તમને કીધું ગતિ ઊર્જાનું જે મૂલ્ય હશે એના કરતા એનું બમણું હશે. યાદ કરી લો છો, આપણે કંઈક એવું લખ્યું GMEM upon RE plus H, અને આગળ અહીં 2 હતા અને અહીં માઈનસ લખ્યું હતું મેં GMEM upon અહીં આગળ લખ્યું હતું RE plus H. તો સ્વાભાવિક વસ્તુ છે કે આ જે મૂલ્ય હતું એ આના મૂલ્ય કરતા શું છે? બમણું છે. એટલે અહીં આગળ તમે 2 વડે ગુણાકારમાં લઈ લો
અને 2 વડે ગુણાકાર કરશો એટલે તમારી જોડે જવાબ આવી જશે કેટલો તો 6.6 ગુણા 12 એટલે 6. -6.25 into 10⁷ જુલ આ રીતેનો જવાબ લવાય બોલો ખ્યાલ આવ્યો સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા કરતા સ્થિતિ ઊર્જા બમણી હોય એનો મીનિંગ એવો થાય ચલો છે કોઈ કન્ફ્યુઝન આમાં બોલો હેલો ઓકે ચલો આજે આટલું રાખીએ છે બરાબર ચલો બાય